વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચને નવા વર્ષની જે દિવસો છે એમાં ખૂબ મોટી એક સફળતા મળી છે। 2022-23માં વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુનાઓને ડિટેક્ટ કરવામાં મોટી ઘરફોડ ચોરીના ગુનાઓ દાખલ કરવામાં મોટી સફળતા મળી છે। ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મકાનમાંથી ઘરફોડ ચોરી કરીને ભાગતા આરોપીઓને વાહન ચેકિંગ દરમિયાન અને શંકાસ્પદ એમની વર્તણૂક જણાતા એમને રોકવાની કોશિશ કરતા આરોપી ભાગ્યા હતા અને એમનો પીછો કરીને આરોપીઓ પકડી પાડવામાં આવ્યા હતા। એ આરોપીઓ રામ ધોત્રે અને નવીન ધોડી ઓરિજિનલી બંને બોરીવલી ઈસ્ટના છે। આ બંને આરોપીઓ પાસેથી તલાશ કરતા એમની પાસેથી 9.5 લાખ રૂપિયા રોકડા અને એમની પાસેથી 1 લાખથી વધુ ચાંદીના દાગીના એમ કુલ 10.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળ્યો હતો। અને એમની પૂછપરછ કરતા ઉમરગામ પોલીસ વિસ્તારમાં તાજેતરમાં દાખલ થયેલી ઘરફોડ ચોરીની સાથે સાથે કુલ 9 જેટલા ગુનાઓ 2022 અને 2023માં ઉમરગામની સાથે સાથે ઉમરગામ પોલીસ સ્ટેશન, મરીન પોલીસ સ્ટેશન અને આજુબાજુના વિસ્તારમાં દાખલ થયેલા કુલ 9 ગુનાઓને શોધી કાઢવામાં સફળતા મળી છે। આ જે બંને આરોપીઓ છે રામ ઉર્ફે રામુ ધોત્રે અને નવીન ધોડી ઓરિજિનલી બોરીવલી ઈસ્ટના રહેવાસી છે। એક ધોત્રે ગેંગ સમગ્ર મુંબઈ, આખો મહારાષ્ટ્ર વિસ્તાર, દમણ, સેલવાસ અને આપણા વલસાડ જિલ્લાના ઉમરગામ, મરીન અને વાપી વિસ્તારમાં એક્ટિવ છે। આ ધોત્રે ગેંગના આ લોકો સાગરીતો છે। આ લોકો યુઝ્યુઅલી એમની જે મોડેસ ઓપરેન્ડી છે એ પ્રમાણે બંધ મકાનોને ટાર્ગેટ કરતા હોય છે અને કોઈપણ બંધ મકાનમાં એનું નકુચો તોડીને અથવા તેનું લોક તોડીને અંદર ઘૂસી જઈને એ લોકો ચોરી કરતા હોય છે। ખૂબ મોટી સફળતા ગણી શકાય નવા વર્ષની શરૂઆતમાં, કેમ કે 16 જેટલા અલગ અલગ બનાવો એમણે વલસાડ, સેલવાસ, દમણની આસપાસ ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપેલો છે। અને એમની જે પૂછપરછ, એમની જે વેહિકલની જે મૂવમેન્ટ છે એની તપાસ કરતાં વિશ્વાસ કંટ્રોલ રૂમ મારફતે એના તપાસ કરતાં કુલ જે 9 જેટલા ગુનાઓ જે છે વલસાડ જિલ્લામાં દાખલ થયેલા છે તમામ ગુનાઓને ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે। પહેલી વખત આટલી મોટી સંખ્યામાં અમાઉન્ટમાં લોકો રંગે હાથો ઝડપાયા છે, એટલે ખૂબ સારી કામગીરી વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે નવા વર્ષની શરૂઆતમાં કરેલી છે।